દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, તમામ વિસ્તારોની અંદર બારે મેઘ ખાંગા થયા તે પ્રકારની સ્થિતિ જોવા મળી, પરંતુ અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ નથી। પરંતુ મારી પાછળ જ આપ જોઈ રહ્યા છો તે વરસાદી પાણી નથી, તે છે ગટરના પાણી। ગાંધીનગર મહાનગરપાલિકાના પાપે કદાચ જ્યાં ખેડૂતો છે તે પરેશાન થઈ રહ્યા છે। હું જે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું તે જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેનું પાણી છે તે બહાર આવી રહ્યું છે, કારણ કે તેની કેપેસિટી કરતાં પણ વધુ પાણી છે તે બહાર આવી રહ્યું છે। તેના કારણે અહીંના જે 100 વીઘાથી વધુ જે જમીનો છે તેના ઉપર આ ગટરના પાણી છે તે ફરી વળ્યા છે। તેના લઈને ફાર્મરો છે તે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે અમદાવાદમાં વરસાદ નથી તેમ છતાં પણ વરસાદી માહોલ છે તે ગટરના પાણી બેક થઈને બહાર આવે છે, તેના કારણે મોટી નુકસાની થઈ રહી છે। વાત કરું તેમની સાથે જ ખાસ કરીને આ વિસ્તારમાં તમે અહીં રહી રહ્યા છો, તમે અહીંના ખેડૂત છો, હું જોઈ રહ્યો છું કે ગટરનું પાણી બહાર આવ્યું છે। કેટલા સમયથી આ સમસ્યા છે? ગાંધીનગર મહાનગરપાલિકા તમને શું કહી રહી છે અને હાલની કેટલો પાક અહીં તમે આપે વાવેલો છે? લગભગ અમે 1 વર્ષથી સાહેબને કહી રહ્યા છીએ, વારે વારે પત્ર લખેલા છે, મૌખિક કીધેલું છે કે સાહેબ આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવો, અમારા ખેતીમાં નુકસાન થયેલું છે। સાહેબને અમે કહીએ છીએ કે આનો રસ્તો બતાવીએ છીએ, સાહેબ આ પાણીથી આ ગંદકીથી બહુ દૂર અમારું નુકસાન થઈ રહ્યું છે, તો એ સાહેબ કોઈ અમે ધ્યાનમાં લેતા નથી। ઓકે, ધ્યાનમાં લેતા આ વિસ્તારમાં તમે રહ્યો છો, હું જોઈ રહ્યો છું પાછળ પણ જે ખેતર છે તેમાં પાણી ઘૂસી ગયા છે, એ ગટરના પાણી। એક તો અમદાવાદમાં વરસાદ વગરના પાણી જોવા મળી રહ્યા છે, કેટલી પરેશાની લોકોને થઈ રહી છે? સાહેબ હજુ વરસાદ પડ્યો જ નથી, આ તો 6 મહિનાથી હેરાનગતિ છે। હવે જે આ પ્લાન્ટ રહ્યો એની કેપેસિટી હોવા કરતાં ડબલ પાણી આવી રહ્યું છે, તો એ ગોડાને અને ઔડાને એ નિયંત્રણ આગળથી કરવું પડે। ટાઉન પ્લાનિંગ કરો છો તો આગળ બધી તકેદારી હોવી જોઈએ। છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો હેરાન છે, નહીં હોય તો રોગચાળોએ ફાટી નીકળવાની ભીતિ। ચાંદીપુરમના પણ કેસ આવ્યા છે। અહીંયા રોજ જે વાહન વ્યવહાર ચાલુ છે એમાં ટ્રાન્સપોર્ટેશનમાં ઘણા સ્ટુડન્ટ પણ નીકળતા હોય, એમના ઘણા ફ્રેક્ચર થયા છે, ખેડૂતોને ઘણું મોટા પાયે નુકસાન થયું છે। ખેતી તો સમજો કે બધી પતી જ ગઈ છે, અને આનું હવે આ નુકસાનનું તો કોઈ આપણે એ નથી, કોઈ રાહત દેખાતી નથી, પણ આનું કંઈ નિરાકરણ આવે। જે પાણી છે, જે ગટરનું પાણી આવ્યું છે, એ બંધ થઈ જવું જોઈએ। હા, એ બંધ થવું જોઈએ। આ તો 6 મહિનાથી અમારી દરખાસ્ત લેખિતમાં, મૌખિકમાં, સરકારમાં બધી જગ્યાએ આપેલી છે, પણ કોઈ નિરાકરણ દેખાતું નથી। કાકા, આપ અહીં રહ્યા છો, અહીંથી પસાર થતા મેં જો આપણે એક્ટિવા લઈને આવી રહ્યા હતા, પણ પાણી ભરાયેલું છે, આ ગટરના પાણી ભરાયેલા છે, શું કેવું છે? કામ તો બધા કહી રહ્યા છે કે અનેક રજૂઆત છે, કેટલા સમયથી આ સમસ્યાનો સામનો આપ કરી રહ્યા છો? આ સમસ્યા વધારેમાં વધારે 1 મહિનાથી ચાલુ છે, ધારી એમ બહુ રોડ ઉપર પાણી 1 મહિનાથી, તો રોડ ઉપરથી ચાલવાની તકલીફ પડે, હેડવાની તકલીફ પડે છે, અને રિક્ષાઓ તો ઘણી પલટી ખાઈ ગઈ હેલા પડતા હોય છે। અને અમારા ખેડૂત અંદર પાણીમાં બિચારા છાપરા બાપરા તળી ગયા, બધું પાકનું બહુ નુકસાન થયું છે, અને કોઈ તંત્ર વાળા અમારું કોઈ સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી। આપને શું પશુપાલનનો વ્યવસાય કરો છો? કેટલા આપના જે ઢોર ઢાકર છે તેને શું પરેશાની થઈ રહી છે? પશુપાલનમાં એવું છે કે 6 મહિનાથી પાણી ચાલુ રહે છે, એટલે પશુપાલન હાલ કશું નખવા જ નહીં, ભૂખે મળે છે। અમારા જોડી પશુપાલન 25 જેવા છે, ઘાસ ચારો સજ નહીં, નખવાનું શું? ઓકે, હું ફરી એક વિઝ્યુઅલ બતાવીશ, મારા કેમેરામેનને કહીશ કે આપને વિઝ્યુઅલ બતાવી દઈશું કે હજુ પણ જે વાહનો આવી રહ્યા છે, ગટરના પાણી છે, રસ્તાઓ પર આવી રહ્યા છે, અને ખાસ કરીને જે આખો મેઇન રોડ છે એ રોડની આ સ્થિતિ જ છે કે જે રોડની અંદર જે ગટરના પાણી છે તે બહાર આવી રહ્યા છે। આ જોઈ શકાય છે કે લોકો છે તે કઈ રીતની પરેશાની ભોગવી રહ્યા છે, વાહનો આવી રહ્યા છે। તમે નીકળ્યા અહીંથી વાહન લઈને કે અહીંથી રોજ પસાર થાવ છો? સાહેબ, દરરોજ આ રીતની પરિસ્થિતિમાંથી નીકળીએ છીએ અમે, ઓછામાં ઓછા મહિનાથી આ પ્રોબ્લેમ અહીંયા ચાલી રહ્યો છે, કોઈ તંત્ર આ જવાબદારી લેવા તૈયાર નથી, બરોબર? કેટલા 1 મહિના પાણી શેનું આવે છે? આ બધા ખેતરોનું ને ગટરનું પાણીનો નિકાલ કોઈ સરકાર કરતી નથી, સરકાર નથી કરતી, બરાબર છે, સરકારની વાત છે। બીજા ખેડૂત છે, બીજા વાત કરવાનો પ્રયાસ કરશું। શું આપને પરેશાની થઈ રહી છે? આપ અહીંયા જોવો છો કે ખેતરમાં પાણી છે? હાલ અમારી શાકભાજીની પરિસ્થિતિ છે, મહિનાથી અમે હેરાન બી થઈ રહ્યા છે, ખાસા લોકોને રિક્વેસ્ટ અરજી કરી રહ્યા છે, સરકાર સાંભળતી નહીં, એના કારણે અમારે કોઈ શાકભાજીમાં પશુપાલન છે, અમારે રહેવું બી મુશ્કેલ થઈ રહ્યું છે। હાલે તમે જોઈ શકો તો અમારા ઝોંપડાઓમાં પાણી આવી ગયું છે, તો બી અમે બહુ રિક્વેસ્ટ અરજી કરી રહ્યા છે લોકો, પણ કોઈ સાંભળવામાં આવતા નથી। એની સાથે અમારા કોઈ શાકભાજીમાં કોઈ કપાસ છે, શાકભાજીવાળા છે। ઓકે, હું ફરી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે આ જે આખું ખેતર છે એ ખેતરની અંદર પાણી છે હજુ પણ વહી રહ્યું છે, અને જે ગટરનું ડ્રેનેજનું પાણી છે, જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે યોગ્ય રીતે વર્ક નથી થતો, તેના કારણે આજે પાણી છે તે બહાર આવી રહ્યા છે, અને તે લોકો જે પરેશાન થઈ રહ્યા છે, એના જે ગ્રામજનો છે તેને પણ પરેશાની થઈ રહી છે, જે ફાર્મર છે તેને પણ સૌથી મોટી પરેશાની અહીં જોવા મળી છે। જોણ રહે છે કે આ જે છેલ્લા 6 મહિના ચાલતો આ જે સૌથી મોટો મુદ્દો જે છે એ મુદ્દાનું નિરાકરણ જે મહાનગરપાલિકા તંત્ર છે તે ક્યારે અહીં લાવે છે। કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।